વડનગરના હાટકેશ્વર મંદિરમાં ભક્તોનો ધસારો જોવા મળ્યો। ઐતિહાસિક હાટકેશ્વર મંદિરે શ્રાવણના પ્રથમ દિવસે ભક્તોનો ધસારો જોવા મળ્યો। મંદિરના પૂજારી નિરંજન શાસ્ત્રી સાથે TV13ની ટીમે ખાસ વાતચીત કરી હતી। હાટકેશ્વર મંદિરમાં દર શ્રાવણ માસે દરરોજ અલગ શણગાર કરવામાં આવે છે। PM મોદી વડનગર આવે ત્યારે અહીં અચૂક દર્શન કરવામાં આવતા હોવાનો દાવો પૂજારી દ્વારા કરવામાં આવ્યો છે। તો આજે નાયબ મુખ્યમંત્રીએ પણ હાટકેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી હતી। ऐतिहासिक नगरी वडनगर में आज खास डमरू यात्रा 108 डमरू साथेना मंत्रोच्चार साथे समग्र वडनगर में घूमी हती। पण महत्वनुं छे के हाटकेश्वरना मंदिर वगर वडनगरनुं नाम अधूरुं छे। हाटकेश्वर महादेव मंदिरना जे पुजारी छे निरंजन शास्त्री ते आज मंदिर संदर्भे आपणी साथे वातचीत करशे। निरंजन भाई, श्रावण मासनो प्रथम दिवस महादेवना मंदिरनी वात होय अने वडनगरना हाटकेश्वरनी वात होय तो अलग ज माहोल श्रावण मासमां सर्जातो होय छे। क्या प्रकारे पूजा थाय छे श्रावण मासमां? हाटकेश्वर दादा छे स्वयंभू है અને પાતાળમાંથી નીકળેલા છે એટલે સ્વયંભૂ મહાદેવ અને એમાં પાછો આદ્યલિંગ મહાદેવ છે એટલે એમનું મહત્વ ખૂબ જ હોય છે। શ્રાવણ માસ છે એટલે સવારે 6 વાગ્યાથી ભગવાનની આરતી પૂજા થાય છે અને આરતી પત્યા પછી હાટકેશ્વર મંદિરમાં ભાવિક ભક્તો માટે સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી વિવિધ પૂજાઓ થાય, અભિષેક, રુદ્રાભિષેક થાય, મહાપૂજાઓ થાય, આવી બધી પૂજા થાય છે। ભગવાનની સાંજે 7:15 ધામધૂમથી આરતી થાય છે। शणगार पण अलग अलग प्रकारना करवामां आवता हशे, केवी थीम रहे छे? आम तो 365 दिवस शणगार थता ज होय छे, पण श्रावण महीनानो जे सोमवार छे एनुं विशेष महत्व छे कारण के मंदिरमां अहींया मेळानुं पण आयोजन होय छे अने अलग अलग थीम उपर भगवान हाटकेश्वर दादानो शणगार थाय छे। घणीवार कापड़थी थाय छे, पीतांबरथी थाय छे, फळोथी थाय छे, शाकभाजीथी थाय छे, पछी अलग अलग पुष्पोथी थाय छे। एवा भगवान हाटकेश्वरनो महिमा अपरंपार। आज नायब मुख्यमंत्री हर्ष संघवी पण अहींया આવ્યા હતા અને તેમણે પણ મહાદેવના દર્શન કર્યા। કયા પ્રકારની પૂજન અર્ચન કર્યું? સાહેબ આવે એટલે પહેલા તો એમને તિલક કરીને આશીર્વાદ આપ્યા અને સૌથી શ્રેષ્ઠ પૂજા કીધી છે કે માનસ પૂજા એટલે મનથી પૂજા જે કરવામાં આવે। રત્ને કલ્પિતમાં સ્વનમ હિમજલે આ મંત્રથી શ્રી સાહેબને પૂજા કરાવી અને પછી એ બિલીપત્ર લઈને એમને આશીર્વાદ આપ્યા। એ સાજા તાજા રહે, આપણા ગુજરાતને આગળ લઈ જાય, ભારત દેશને આગળ લઈ જાય। તો આ હતા નિરંજન શાસ્ત્રી, જેમનું કહેવું છે કે જે પ્રકારે દર વર્ષે અહીંયા શ્રાવણ માસમાં અલગ અલગ થીમ પર જે આયોજન કરવામાં આવે છે દર્શનનું અને દર વર્ષે અહીંયા અલગથી ભીડ જામે છે શ્રાવણ માસમાં દર્શન માટેની। અને સૌથી વધારે મહત્વ હાટકેશ્વર મહાદેવનું એટલા માટે પણ કહી શકાય કે ઐતિહાસિક મંદિર છે અને દર વર્ષે જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આવે છે ત્યારે અચૂક તેઓ આ મંદિરના દર્શન કરી અને ત્યાર પછી જ વડનગર છોડે છે। આવા જે હાટકેશ્વર મંદિરમાં આજે નાયબ મુખ્યમંત્રીએ પણ શીશ ઝુકાવ્યું હતું। કેમેરામેન યજ્ઞ મોહન સાથે સુરલ નડકર, TV13 વડનગર।